સુરતના અડાજણમાંથી ઝડપાયો છે બાંગ્લાદેશી શખ્સ જે નકલી આધાર કાર્ડ અને નકલી પાન કાર્ડ સાથે સુરત પહોંચી ચૂક્યો હતો। તેને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે। આરોપી મોહમ્મદ હમીમ અબ્દુલ હક ફકીર ઝડપાયો। 7 વર્ષ પહેલા એજન્ટ મારફતે તે ભારતમાં ઘૂસ્યાનો ખુલાસો। પશ્ચિમ બંગાળ અને ત્યારબાદ કોલકાતાથી ટ્રેનમાં સુરત આવ્યો હતો। આ શખ્સ મૂળ બાંગ્લાદેશનો છે, જેણે ઘૂસણખોરી કરી સુરતમાં અડ્ડો જમાવ્યો હતો। અડાજણમાંથી બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી ઘૂસણખોરી કર્યાનો ખુલાસો મોહમ્મદ હમીમ અબ્દુલ હક ફકીર જે ઝડપાઈ ચૂક્યો છે। કચ્છ જિલ્લાના લાકડિયામાંથી ઝડપાઈ ચૂક્યો છે ડ્રગ્સનો જથ્થો। ફરી એક વખત કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયો હોવાના અહેવાલ। 4 આરોપી પાસેથી પોલીસે 142 ગ્રામ કોકેઇન જપ્ત કર્યું। બજારમાં આ કોકેઇનની કિંમત ₹1,47,00,000ની આસપાસ। 2 મહિલા અને 2 પુરુષો ડ્રગ્સની ડિલિવરી કરવા પંજાબથી કચ્છ આવ્યા હતા।